મધ્યપ્રદેશનો એક એવો ખૂણો જ્યાં આજે પણ વીજળી અડધી રાત પછી આવે છે અને સવારે 5 વાગ્યે જતી રહે છે. ખેતરોની વચ્ચે માટીનું એક જૂનું મકાન, લાલ ઈંટોવાળું આંગણું, જેમાં લીમડાનું ઝાડ અને બાજુમાં નાનકડું તળાવ, આ જ ઘર હતું નિશાનું. નિશા, ઉંમર 29 વર્ષ, ગોરોવાન, લાંબી આંખો જેમાં કાજલ હંમેશા થોડું ઝાંખું રહેતું. હોઠ ગુલાબી અને ભરેલા. તેનું શરીર એવું કે સાડી પણ શરમાઈ જાય. કમર એટલી પાતળી કે એક હાથમાં આવી જાય અને નિતંબેવા કે ચાલતી વખતે લહેરો ઉઠતી. ગામના છોકરાઓ તેને દૂરથી જોતા અને શ્વાસ રોકી લેતા. લગ્નને 4 વર્ષ થયા હતા. પતિ વિકાસ દિલ્હીમાં એક પ્રાઇવેટ કંપનીમાં મેનેજર હતો. મહિનામાં 10 થી 15 દિવસ માટે આવતો, થાકીને સૂઈ જતો અને સવારે ફરી નીકળી જતો. ઘરમાં બસ નિશા અને તેનો દિયર વિક્રમ હતા. વિક્રમની ઉંમર 34 વર્ષ, કસરતી શરીર, પહોળી છાતી અને હાથો પર ઉપસેલી નસો. દિવસભર ગામની બહાર પોતાના નાના ગેરેજમાં ટ્રેક્ટર ટ્રોલી ઠીક કરતો. સાંજે લુંગી અને બનિયાનમાં ઘરે આવતો ત્યારે પરસેવાથી લથબથ શરીર ચમકતું. તેનો અવાજ ભારે હતો અને હાસ્યમાં એક અલગ જ મર્દાનગી હતી. નિશા જ્યારે પણ તેને જોતી, તેની નજર આપોઆપ નીચે ઝૂકી જતી. એક જૂનની સવાર, ગરમી એટલી કે હવા પણ બળી રહી હતી. નિશા સવારે 7 વાગ્યે જ નાહીને નીકળી. ભીના વાળ, હળવી ગુલાબી સાડી, બ્લાઉઝ વગર ફક્ત પેટીકોટ અને સાડી લપેટીને તે પૂજાની થાળી સજાવી મંદિર જઈ રહી હતી. વિક્રમ હમણાં જ ગેરેજથી પાછો આવ્યો હતો. શરીર પર ઓઇલના કાળા ડાઘ અને બનિયાન પરસેવાથી ચોંટેલી હતી. તેણે દરવાજા પર નિશાને જોઈ અને સ્મિત કર્યું. ભાભી, આટલી વહેલી સવારે દેવી બનીને ક્યાં ચાલ્યા? નિશાએ શરમાઈને માથું નમાવ્યું. પૂજાનો સમય થઈ રહ્યો છે. તમે પણ નાહી લો, પ્રસાદ લેશો? વિક્રમે 2 ડગલાં આગળ વધીને થાળી તેના હાથમાંથી લઈ લીધી. તેની આંગળીઓ જાણી જોઈને નિશાની હથેળી પર ઘસાઈ ગઈ. ભાભી, તમારા હાથનો પ્રસાદ તો અલગ જ સ્વાદ આપે છે. નિશાના શ્વાસ એક પળ માટે રોકાઈ ગયા. તેણે થાળી છોડાવી અને ઝડપી ડગલે મંદિર તરફ ચાલી ગઈ. પાછળ વિક્રમની નજર તેની કમર પર ટકેલી હતી. બપોરે નિશા રસોડામાં શાક સુધારી રહી હતી. સાડીનો છેડો વારંવાર સરકી જતો હતો. વિક્રમ અચાનક પાછળથી આવ્યો. ભાભી, ચપ્પુ તેજ નથી ને? લાવો હું કાપી આપું. એમ કહી તેણે નિશાના હાથમાંથી ચપ્પુ લીધું અને પાછળથી તેની કમરને અડીને ઊભો રહી ગયો. તેની છાતી નિશાની પીઠને સ્પર્શી રહી હતી. ગરમ શ્વાસ ગરદન પર પડી રહ્યા હતા. નિશાની આંગળીઓ ધ્રુજવા લાગી. તે કંઈક બોલવા માંગતી હતી પણ અવાજ ન નીકળ્યો. વિક્રમે ધીમેથી કાનમાં ફૂસફૂસાવ્યું, ભાભી, શ્વાસ તો લો. અને પછી તેણે ટામેટાં કાપતા કાપતા પોતાની હડચી નિશાના ખભા પર ટેકવી દીધી. નિશાએ આંખો મીંચી દીધી. સાંજે લાઇટ જતી રહી. આખું ગામ અંધારામાં ડૂબી ગયું. નિશા છત પર કપડાં લેવા ગઈ. વિક્રમ પણ ત્યાં જ હતો, બીડી પીતો હતો. ચાંદની રાત હતી. નિશાએ સાડીનો છેડો સરખો કરવા હાથ ઊંચા કર્યા તો તેની કમર ખુલ્લી થઈ ગઈ. વિક્રમે બીડી ફેંકી દીધી અને પાછળથી આવી નિશાની કમર પર હાથ મૂકી દીધો. ભાભી, ઠંડી લાગે છે કે શું? શરીર ધ્રુજી રહ્યું છે તમારું. નિશાએ હાથ હટાવવાની કોશિશ કરી, પણ વિક્રમે તેને ખેંચીને દિવાલ સાથે લગાવી દીધી. ડર નહીં ભાભી, ભાઈ તો મહિનાઓ પછી આવશે. ઘરમાં આપણે 2 જ તો છીએ. થોડી હૂંફ તો જોઈએ ને. નિશાના શ્વાસ તેજ હતા, હોઠ ધ્રુજતા હતા. તેણે ધીમેથી કહ્યું, વિક્રમ, આ ખોટું છે. વિક્રમે કાનમાં કહ્યું, ખોટું સાચું પછી જોઈ લઈશું ભાભી, અત્યારે બસ અનુભવ કરો. અને તેણે નિશાનો છેડો ધીમેથી ખેંચી લીધો. ચાંદનીમાં નિશાનું ગોરું શરીર ચમકી રહ્યું હતું. તે રાત પહેલી રાત નહોતી, પણ એ પહેલી રાત હતી જ્યારે નિશાએ વિરોધ ન કર્યો. એ પછીની રાતો અલગ હતી. દર રાત્રે વીજળી જતી અને વિક્રમ ચૂપચાપ નિશાના રૂમમાં આવી જતો. ક્યારેક દિવાલના સહારે તો ક્યારેક જમીન પર પથરાયેલી પથારી પર. નિશા શરૂઆતમાં રડતી, પછી ચૂપ થઈ જતી અને પછી પોતે જ વિક્રમના બાહુપાશમાં સમેટાઈ જતી. એક રાત્રે વરસાદ પડી રહ્યો હતો. વાદળો ગરજતા હતા. નિશા પથારીમાં સૂતી હતી, સાડી ભીની થઈ ગઈ હતી. વિક્રમ દરવાજો ખોલીને પલળેલી હાલતમાં અંદર આવ્યો. કંઈ પણ બોલ્યા વગર તેણે નિશાને તેડી લીધી અને દિવાલ સાથે ભીંસી દીધી. તેણે નિશાના હોઠ ચૂમી લીધા. નિશાની આંખોમાંથી આંસુ અને વરસાદનું પાણી એકસાથે વહી રહ્યા હતા.
ધીરે ધીરે દિવસો બદલાતા ગયા. નિશા હવે સવારે ઉઠીને વિક્રમ માટે ચા બનાવતી. વિક્રમ તેની પીઠ પર હાથ ફેરવતો અને કાનમાં કહેતો, ભાભી, આજે રાત્રે ફરી વીજળી જશે ને? નિશા શરમાઈને સ્મિત આપતી. એક દિવસ વિકાસ આવ્યો. 3 મહિના પછી થાક્યો પાક્યો. નિશાએ તેને ગળે લગાવ્યો પણ તેની આંખો વિક્રમને શોધી રહી હતી. રાત્રે વિકાસ સૂઈ ગયો, પણ નિશાને ઊંઘ ન આવી. અડધી રાત્રે તે ઉઠી અને ચૂપચાપ બહાર નીકળી. વિક્રમ આંગણામાં ઊભો હતો. બંને બોલ્યા વગર એકબીજાને વળગી પડ્યા. એ રાત્રે લીમડાના ઝાડ નીચે વરસાદમાં પલળતા બંને એક થઈ ગયા. વિકાસ જતો રહ્યો. ફરી એ જ શાંતિ, એ જ રાતો, એ જ ચાંદની અને એ જ વિક્રમ. પછી એક દિવસ નિશાને ઉલટી થઈ. ડોક્ટરે કહ્યું, 2 મહિનાનો ગર્ભ છે. નિશાની આંખો ફાટી ગઈ. વિકાસ તો 3 મહિનાથી ઘરે આવ્યો નહોતો. તે રાત્રે નિશા વિક્રમ સામે રડી. વિક્રમે તેને ગળે લગાવી કહ્યું, ડર નહીં ભાભી, આ આપણો રાજા આવશે. હું તેને મારું નામ આપીશ. નિશા ચૂપ રહી. તે પછી પણ રાતો ન અટકી, બલકે વધુ ઘેરી બની ગઈ. 9 મહિના પછી દીકરો આવ્યો. ગામવાળાએ કહ્યું કે વિકાસ ભાઈ જેવો જ છે. બસ નિશા અને વિક્રમ સત્ય જાણતા હતા. આજે પણ બરખેડા ગામમાં વીજળી સાંજે 7 વાગ્યા પછી જતી રહે છે અને દર રાત્રે લીમડાના ઝાડ નીચે કોઈ પડછાયો જોવા મળે છે. લોકો કહે છે ભૂત છે, પણ નિશા અને વિક્રમ બસ સ્મિત કરે છે. વાર્તા પૂરી નથી થઈ, પણ હજી તો શરૂ થઈ છે.